દૂધની બરણી ઓયડીમાં મૂકું, અડધું દૂધ ઓછું થઈ જાય. મારા માણાને પૂછું તો એમ કે નીંદડો દૂધ પી જાય. આજ તો આખો દિવસ દૂધની બરણી હારે રાખવી છે, કેવોક નીંદડો દૂધ પી જાય. હે ભોળા દાદા, શું છે? એ દૂધની બરણી ક્યાંય જડતી નથી. ક્યાં છે? પણ દૂધની બરણી હું કામ ગોતે? એ ઓયડીમાં છે ને એટલે. એ દૂધની બરણી હું અહીંયા લઈને વી આવ્યો. પણ આયા હું કામ લાવ્યા? એ નીંદડો દૂધ પી જાય ને એટલે. ઈ હાસુ ઓયડીમાં મ્યાવ મ્યાવ એ મીંદડો બોલતો હોય હો. તો હું એટલે તો હું દૂધની બરણી અહીંયા લઈને વી આવ્યો. પણ કાઈ દૂધની બરણી હારે થોડી રખાય. ઈ તો મીંદડાના ભાગનું મીંદડો દૂધ પી જાય. એમ થોડું હાલે? આપણે દૂધ નથી પીતા અને નીંદડો દૂધ પી જાય. તો પણ આયા દૂધની બરણી રાખ્યો તો બકુલભાઈ મમરાભાઈ આવશે તો ઈ લઈને વ્યા જાહે. આ ઈ હાસુ હો. તો લ્યો ઓયડીમાં બરણી મૂકી દઉં. એ હારું જા. લ્યો બોલો, મારે તો કેટલી બીક. નીંદડાની બીક, માણસની બીક. નીંદડો આવે તો દૂધ પી જાય, બકુડો ને મમરાભાઈ આવે તો પૈસા લઈ જાય, અને આમ તો અહીંથી નીકળે તો બાંધણ થાય. ભોળા દાદા, બરણી ઓયડીમાં મૂકી દીધી અને હું ગામમાં એક આંટો મારતો આવું. હે? પાછો જલ્દી પાછો આવજે. લ્યો બોલો, દૂધની બરણી ઓયડીમાં મૂકી ઈ ગામમાં આંટો મારવા ગયો. હવે મારે નીંદડાનું ધ્યાન રાખવું પડશે. અહીંયા હંતાન બેહવું છે. નીંદડો આવે ને એટલે ઢીઢ નાખવો છે. ભોળા દાદા ને એમ છે કે રોજ મીંદડો દૂધ પી જાય. હું રોજ દૂધ પી જાઉં અને પછી એને એમ કહી દો મીંદડો દૂધ પી જાય. ઉભો રહો તો. પણ હું તને ક્યાં ધોકા મારું? નીંદડાને ધોકા મારું. પણ મીંદડો ક્યાં છે? હું શું? તું તો કહેતો તો ને નીંદડો દૂધ પી જાય. પણ ઈ તો તમે દૂધ ન ખાવા જો તો મારે ખોટું જ બોલવું પડે ને. પણ દૂધ તો હું નથી ખાતો, હું છાશ ખાવ. તો પણ તમે દૂધ ખાતા હોય તો છાશ શાની બને? દહીંની. દહીં શાનું બને? દૂધનું. તો પછી એટલી બધી મહેનત કરવી એની કરતા દૂધ જ ખવાય ને. તો ઘી કેમ બને? એ હારું તો કાલથી દૂધ નહીં ખાવ, ઘી ખાય. તારા પગાર માંથી પૈસા 1000 રૂપિયા કપાઈ જાય. શું કામ? એ તું દૂધ પી જાતો એટલે. ના રે ના, હું તો તમારી વાડીએ કામ કરું, મારે તો દૂધ ખાવાનું જ હોય ને. હવે તો હાસુ નીંદડો દૂધ પી જાય ને તો તને ઢીબી નાખવો છે.